તો જય માતાજી મિત્રો। તો આપણા નર્મદા કેનાલ પર આપણે પહોંચી ગયા છે અને અહીંયા પાણી બહુ ઓછું હતું 2 દિવસ પહેલાં, અને અત્યારના સમયમાં પાણી વધી ગયું છે। તો બતાવીશ હવે તમને બી જો હવે મચ્છીને પણ ઘણી રાહત મળી જશે। ઘણી બધી મચ્છીઓ ઓછું પાણીના કારણે મૃત્યુ પણ પામી છે અને હવે પાણી છોડી દેવામાં આવ્યું છે કેનાલમાં, જોઈ શકો છો તમે। તો હવે મચ્છીને પણ રાહત મળશે, જોઈ શકો છો તમે પાણીનો વ્યૂ। તો મિત્રો તમે પાણીનો વ્યૂ જોઈ શકો છો કે પાણી આગળથી ધીરે ધીરે વધતું જાય છે। તો મહેરબાની કરીને કોઈને નાહવા અંદર ઉતરવું નહીં, કેમ કે પાણી વધતું જઈ રહ્યું છે, જોઈ શકો છો તમે। અને આજની તારીખમાં કેનાલમાં પાણી છોડી દેવામાં આવ્યું છે, જુઓ તમે પાણીનો વ્યૂ। અને તમને હવે મચ્છીનો વ્યૂ બતાવીશું। ઘણી બધી મચ્છી મૃત્યુ પણ પામી હતી ઓછું પાણીના કારણે, અને અત્યારના સમયમાં જોઈ શકો છો ઘણી બધી મચ્છીને રાહત પણ મળી ગઈ છે, જુઓ તમે। તો આ મચ્છીનો વ્યૂ તમે જોઈ શકો છો કે ઘણી બધી મચ્છીઓ પાણી છોડવાના કારણે બચી પણ ગઈ છે, જુઓ તમે। તો આ તમને મચ્છીનો વ્યૂ જોવા મળે છે, જોઈ શકો છો। તો રાહત મળી ગઈ છે મચ્છીને, જોઈ શકો છો તમે। અને પાણી છોડવાના કારણે ઘણી બધી મચ્છી બચી ગઈ છે, જોઈ શકો છો। આ પૂરો વ્યૂ તમને નર્મદા કેનાલનો જોવા મળે છે, જોઈ શકો છો। તો મિત્રો જય માતાજી।